નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય વૈદ્ય જગન્નાથજી દ્વિવેદીકૃત બાલસાથી. આપની સાથે હું છું જિજ્ઞાસા. ધીમે ધીમે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, એટલે લોકોના ઘરનો ટેસ્ટ પણ બદલશે, કેમ કે શિયાળામાં એકદમ ગરમા ગરમ સ્પાઇસી ખાવાનું મન થતું હોય છે. એટલે ખાસ આજે આપના માટે વિન્ટર સ્પેશિયલ રેસિપી લઈને અમે આવી ગયા છીએ. તો ચલો જઈએ આજના કુકિંગ એક્સપર્ટ પાસે. આજે અમારી સાથે છે કુકિંગ એક્સપર્ટ દર્શના શાહ. દર્શનાબેન, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. દર્શનાબેન, વિન્ટર આવે એટલે ઘરમાંથી ફૂડની ડિમાન્ડમાં પણ બદલાવ આવતો હોય છે, કેમ કે એકદમ ગરમા ગરમ કંઈક સારું એવું ખાવાનું મન થતું હોય છે. એટલે ખાસ તો આજે તમે અમારા વ્યુઅર્સ માટે કઈ એવી રેસિપી લઈને આવ્યા છો કે જે વિન્ટરમાં એ લોકો એન્જોય કરી શકે? વિન્ટરમાં આપણે ગરમ પડે આપણા શરીર માટે એવું સૂપ જ છે કે સૂપ સૌથી સરસ બેસ્ટ છે અને લો કેલેરી હોય છે, એટલે બધાએ લઈ શકે છે. સૂપ વસાણા તો હોય છે પણ એમાં કેલેરી બહુ બધા પ્રમાણમાં હોય છે, તો બધાએ લઈ નથી શકતા. તો સૂપ છે એ એવી વસ્તુ છે જેમાં કેલેરી ખૂબ ઓછી હોય છે, એટલે બધાએ એને એબ્ઝોર્બ કરી શકે છે. આપણે કયું સૂપ બનાવવાના છે? અત્યારે આપણે પમ્પકિન સૂપ બનાવીએ છીએ. ઓકે, એટલે વિન્ટરમાં લોકો વર્કઆઉટ કરવા માટે જતા હોય છે, વોકિંગ માટે જતા હોય છે, એ દરમિયાન બહાર સૂપ પીતા હોય છે. પરંતુ જો આ જ સૂપ એ ઘરે બનાવી લે તો ઘરનું સારું એવું હેલ્ધી સૂપ પણ તેઓ પી શકે છે. ચોક્કસ, બહુ જ હેલ્ધી સૂપ બને છે આ, અને એકદમ માઇલ્ડ હોય છે. અને તમે એને સ્પાઇસી કરવું હોય તો સ્પાઇસ પણ એડ કરીને બનાવી શકો છો. આપણા ટેસ્ટનું આપણે કંઈ બી એડ કરીને બનાવી શકીએ. આ સૂપ બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થશે? પમ્પકિન તો છે જ, અને કોકોનટ મિલ્ક છે, સોલ્ટ છે, પમ્પકિન સીડ છે, અને લીલા મરચાં છે. આપણે મરી પાવડર કે એવું કંઈ યુઝ નથી કરતા, લીલું મરચું નાખીશું, એનાથી સેજ તીખાશ આવશે. દર્શનાબેન, તો આપણે સૂપ બનાવવાની શરૂઆત કરીએ? ચોક્કસ. સૌપ્રથમ આપણે છે ને પમ્પકિન લીધું હતું, એને મેં બોઇલ કરી લીધું છે. બોઇલ કરીને પ્યુરી કરી લીધી છે. તમે એને હેન્ડ બ્લેન્ડરથી પણ કરી શકો છો અને મિક્સરમાં પણ એને બ્લેન્ડ કરી શકો છો. અને જો તમે રોસ્ટ કરીને બનાવતા હોય તો તમે પેનમાં રોસ્ટ કરીને સેજ 1 ટેબલ સ્પૂન જેટલું બટર લઈને એને રોસ્ટ કરી લેવાનું. અને સાથે તમારે ગાર્લિક અને અનિયન પણ એડ કરવું હોય તો એને પણ સાથે રોસ્ટ કરી લેવાનું, અને પછી એની ઠંડુ કરીને પ્યુરી કરી લેવાની છે. એવી રીતે પણ બનાવી શકાય છે. અત્યારે આપણે સ્ટીમ કરીને અને પ્યુરી કરી છે. ગેસ ઓન કરી લઈશું. આપણે પ્યુરી કરેલું આપણે પમ્પકિન લઈ લઈશું. દર્શનાબેન, આજકાલ લોકો હેલ્થ કોન્શિયસ પણ એટલા જ થઈ ગયા છે, એટલે કંઈક નવું બનાવશે એટલે સૌથી પહેલાં તો એમને એ જાણવું હશે કે આ કેટલું બેનિફિટ કરે છે, કેમ કે વિન્ટરમાં સૌથી વધારે લોકો એ જ ખોરાક કે એ જ વસ્તુ ખાતા હોય છે કે જે એમના શરીરને હેલ્ધી રાખે, બેનિફિટ કરતી હોય, કંઈક ઇમ્યુનિટી બૂસ્ટ કરે એ પ્રકારનું કંઈક ખાતા હોય છે. એટલે પમ્પકિનનું જો ફાયદાની વાત કરીએ તો એના કયા કયા ફાયદાઓ છે? એના ઘણા બધા ફાયદા છે. એમાં મિનરલ્સ પણ ઘણા બધા છે, વિટામિન્સ છે, અને પાણીનું પ્રમાણ, ખાસ કરીને પાણીનું પ્રમાણ બહુ બધું હોય છે કે વિન્ટરમાં આપણા શરીરમાંથી આપણે પાણી ઓછું લેતા હોય છે અને પાણી આપણા શરીરમાંથી ઘટી જાય છે, જેના હિસાબે આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય, તો આમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેથી આ સૂપ આપણને ખૂબ ફાયદાકારક કરે છે. અને સાથે આપણે કોકોનટ મિલ્ક લઈએ છીએ. કોકોનટ તો એમ આપણા શરીર માટે બહુ જ સારું છે, કારણ કે એમાં ઓઇલ હોય છે જે આપણે નર્સ કરે છે આપણા શરીરને. એટલે કોકોનટ મિલ્ક પણ એટલું જ હેલ્ધી છે. એટલે આપણે બંનેનું કોમ્બિનેશન કરીને સૂપ બનાવીએ છીએ. કોકોનટ મિલ્ક લઈએ છીએ આપણે. મેં 250 ગ્રામ પમ્પકિન લીધું હતું, એને સ્ટીમ કરીને પ્યુરી કરી, અને 200 ગ્રામ જેટલું કોકોનટ મિલ્ક છે એ પણ એડ કરી દઈશું. દર્શનાબેન, હજી ધીમે ધીમે વિન્ટરની શરૂઆત થઈ રહી છે, એટલે આ સિવાયના બીજા તમે કયા સૂપ વિન્ટરમાં ટ્રાય કરવાના છો અથવા તો નવા બનાવવાના છો? હું તો બધા વેજીટેબલ્સના પણ સૂપ બનાવતી હોઉં છું, દાળના સૂપ બનાવતી હોય, દાળ અને વેજીટેબલ્સ મિક્સ કરીને પણ સૂપ બનાવતી હોય, જેથી છોકરાઓને અત્યારે વેજીટેબલ એટલા બધા સરસ આવતા હોય છે કે બધા વેજીટેબલ છોકરાઓને ભાવતા નથી હોતા, તો એની સાથે આપણે સૂપ બનાવી દઈએ કે કોઈ બીજી વેરાયટી બનાવી દઈએ તો છોકરાઓને બહુ જ ભાવતું હોય છે. વેજીટેબલ એડ કરીએ તો છોકરાઓ વેજીટેબલ નથી ખાતા હોતા એ પણ ખાઈ જાય છે. જેમ કે પાલક છે, પાલકની સાથે મગની દાળનું કોમ્બિનેશન બહુ સરસ લાગતું હોય છે, તો એનું આપણે સૂપને તરીકે જ આપણે લઈ શકીએ છીએ. દર્શનાબેન, એને ક્યાં સુધી ગરમ થવા દેવાનું છે? બસ સેજ બોઇલ આવે ત્યાં સુધી, અને સેજ ઉભરો આવવા માંડે એટલે આપણે ચીલી નાખીશું. મેં અડધી જ ચીલી લીધી છે, એ પણ બહુ તીખી નથી, તો એને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે. જો તમને વધારે તીખાશ જોતી હોય તો જ્યારે પ્યુરી બ્લેન્ડ કરીએ, આપણે પમ્પકિનની પ્યુરી કરીએ ત્યારે તમે એડ કરી શકો છો. આપણે એમને જ અત્યારે એડ કરીએ છીએ. સાથે સોલ્ટ લઈએ છીએ.
ટેસ્ટ મુજબ આપણે સોલ્ટ નાખીશું. આની પોતાની જ ખૂબ સ્વીટનેસ હોય છે પમ્પકિનની, અને કોકોનટ મિલ્ક છે તેનું પણ સ્વીટનેસ હોય છે, એટલે આ સૂપ થોડુંક સ્વીટ ટેસ્ટ પ્રમાણે હોય છે. અને આપણે કહીએ કે આને જે બેનિફિટ જોઈએ પમ્પકિનના, તો એ પથરીમાં પણ બહુ જ ફાયદાકારક છે. જેને પથરી થઈ હોય તો આ પમ્પકિનનું સૂપ છે કે સબ્જી છે કે એનું જ્યુસ છે, જ્યુસ વધારે ફાયદાકારક હશે. એને તમે જ્યુસ કરી લેવાનું, સેજ જેવું પાણી એડ કરીને ક્રશ કરી લેવાનું અને કાચું જ સૂપ એનું પીવાનું ગાળીને, તો બહુ જ ફાયદાકારક કરે છે. અને તમે એની સબ્જી બનાવી શકો છો, કેક પણ બને છે. જો છોકરા પમ્પકિન ના ખાતા હોય તો તમે એને કેક પણ બનાવીને યુઝ કરી શકો છો. એટલે એક જ પમ્પકિનના ઘણા બધા વેરિએશન પણ થઈ શકે છે. થઈ શકે છે. અને સાથે જ વિન્ટર છે એટલે જો તમે આ ઘરે સૂપ બનાવશો તો જે રીતે દર્શનાબેને કહ્યું, અનેક રોગને પણ એ મટાડી શકે છે. સાથે સાથે અત્યારે જે સ્કિન બધાની ડ્રાય થઈ જતી હોય છે, વિન્ટરમાં સૌથી કોમન પ્રોબ્લેમ બધાનો એક જ હોય છે કે સ્કિન બહુ ડ્રાય રહે, તો એવા સમયે આવા સૂપ પીવાથી તમારા સ્કિનને પણ એક મોઇશ્ચરાઇઝ, નેચરલ મોઇશ્ચરાઇઝ પણ મળી રહેશે. હા, અને એક વાત એ પણ છે કે જેને હાર્ટની પ્રોબ્લેમ હોય કે જેનું બ્લડ થીક થઈ જતું હોય, તેનું લોહી પાતળું કરવા માટે પણ આ ઉપયોગી થાય છે. બિલકુલ. હવે આ સૂપ ઉકળી ગયું છે. દર્શનાબેન, તો આપણે આ સૂપને સર્વ કરી લઈએ. હા, પહેલાં આપણે બોલમાં કાઢી લઈશું. પમ્પકિનનું સૂપ આપણે સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે. હવે ગાર્નિશ કરી દઈએ આપણે. પમ્પકિન સીડથી મેં ગાર્નિશ કર્યું છે. તમે આ સૂપમાં કોઈ પણ હર્બ પણ એડ કરી શકો છો, જેમ કે રોઝમેરી છે, થાઇમ છે, અથવા તમારી પાસે રોઝમેરી થાઇમ ના હોય તો મિન્ટ લીવ્સ પણ યુઝ કરી શકો છો, જેથી એક ફ્લેવર સરસ આવશે એનું. ઉપરથી આપણે થોડી ક્રીમ એડ કરી દઈશું. તો રેડી છે પમ્પકિન સૂપ. જિજ્ઞાસાબેન, તમે ટેસ્ટ કરીને કહેજો કેવું બન્યું છે. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ પમ્પકિન સૂપ, કે જે શિયાળામાં તમને ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે. અને સાથે સાથે જો તમારી ડ્રાય સ્કિન થતી હોય એને પણ આ સૂપ મોઇશ્ચરાઇઝ કરશે. દર્શનાબેન, સૂપ તો બહુ જ સરસ હતું. એકદમ થોડું સ્પાઇસી અને સ્વીટ ટેસ્ટ બંને આવતો હતો. અને હવે આપણે બીજી કઈ રેસીપી બનાવવાના છે? હવે આપણે સ્ટાર્ટર બનાવીએ છીએ, જે એક યુનિક ફળ છે કે શિયાળામાં જ, વિન્ટરમાં જ આવતું હોય છે. સિંગાડા, જેને વોટર ચેસ્ટનટ પણ કહેવાય છે, પાણી કા ફલ પણ કહેવાય છે. જે નોર્થમાં બહુ જ થતું હોય છે, આપણા ગુજરાતમાં પણ મળતું હોય છે, પણ નોર્થ સાઈડ બહુ જ થતું હોય છે. તો આપણે એ ફળનો યુઝ કરીને આપણે સ્ટાર્ટર બનાવીશું, જે આવી રીતના હોય છે. લીલા લીલા હોય છે, એની જે ઉપરની છાલ હોય છે એ ગ્રીન કલરની હોય છે. એને છોલીએ ત્યારે અંદરથી વ્હાઈટ નીકળે છે આવી રીતના. એના મેં ઝીણા ઝીણા પીસ કરી લીધા છે અને કાચા જ લીધા છે. એનું આપણે સ્ટાર્ટર બનાવીશું. બિલકુલ. અને બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે આમાં? સિંગોડા છે, કોર્ન છે, બટર છે, કસૂરી મેથી છે, ચીલી ફ્લેક્સ છે, સોલ્ટ છે, મરી પાવડર છે, મિક્સ હર્બ છે, મેયોનેઝ છે અને હોટ એન્ડ સ્વીટ સોસ છે. બિલકુલ. ઓઇલ છે, સાથે ઓઇલ પણ લીધું છે, જે અંકુરનું સિંગ તેલ છે. બિલકુલ. એટલે વિન્ટર શરૂ થાય એટલે બજારમાં પણ આ શિંગોડા મળતા તમને દેખાતા હોય છે, તમે ખાતા હશો. પરંતુ આ જ શિંગોડામાંથી સ્ટાર્ટર પણ બની શકે, અને કેવી રીતે બને છે એ આપણે જોઈએ. આપણે શરૂઆત કરીએ? ચોક્કસ. આપણે ગેસ ઓન કરી દઈશું. ઓકે. આપણે ઓઇલ લેશું, અંકુરનું
સિંગ તેલ લેશું આપણે 1 ટીસ્પૂન જેટલું. સાથે આપણે બટર લેશું, એ પણ 1 ટીસ્પૂન લેશું. સેજ બટર ગરમ થઈ જાય પછી આપણે એમાં આ સિંગોડા છે તે એડ કરી દઈશું. આને મેં કાચા સમાર્યા છે અને બારીક બારીક ચોપ કરી લીધા છે. કાચા ઘણા લોકો આને બોઇલ કરીને ખાતા હોય છે, પણ કાચા પણ એટલા જ સ્વીટ લાગે છે. ઘણા લોકોને એમ થાય કે નહીં કાચા તો કેવી રીતે ખવાતા હોય, પણ કાચા પણ બહુ જ બેનિફિટ આપે છે અને બહુ જ એમાં કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ બહુ બધા પ્રમાણમાં હોય છે. પાણીનું પ્રમાણ પણ બહુ જ બધું હોય છે, એટલે શિયાળા માટે બેસ્ટ છે. આપણે આમાં એડ કરી દઈએ. થોડી વાર આને સોતે કરી લેશું. દર્શનાબેન, જનરલી સ્ટાર્ટર છે એ ફેન્સી એક લુક આપતો હોય છે. બહાર પણ આપણે હોટલમાં જઈએ અથવા તો કંઈક ફંક્શન ઘરમાં હોય ત્યારે પણ સ્ટાર્ટરનો યુઝ કરતા હોય છે, પરંતુ આવી રીતે શિંગોડામાંથી પણ સ્ટાર્ટર બની શકે એ વિચાર તમને કેવી રીતે આવ્યો અને શું તમે ઘરે પહેલાં એકવાર ટ્રાય કરી હતી ક્યારેય? મેં આને ઘણી વખત બનાવી છે અને મારા બાળકોને બહુ જ ભાવે છે. આ જે હું બનાવું છું એનું સ્ટફિંગ છે તમે સલાડ તરીકે પણ યુઝ કરી શકો છો. જેમ આપણે કોર્ન યુઝ કર્યો છે સાથે, તો તમે કોઈ બીજા વેજીટેબલ્સ જેમ કે ગાજર છે, કેપ્સિકમ છે, સાથે ઓલિવ્સ નાખી દીધા, ગ્રીન ઓલિવ્સ છે, બ્લેક ઓલિવ્સ છે, થોડાક ઓલિવ્સ એડ કરીને તમે એને સલાડ તરીકે પણ યુઝ કરી શકો છો અને બહુ જ ટેસ્ટી લાગે. તમે એકવાર ટેસ્ટ કરશો ને તો તમને એમ થશે કે આ તો બીજા હોય કોઈ મારે સ્ટાર્ટર ટેસ્ટ નથી કરવું, આ જ ખાવું છે. વાહ, એટલે દર્શાબેન કહી રહ્યા છે એટલે ચોક્કસ તમે આ પૂરી જે આખી રેસીપી છે એ જોજો, કેમ કે આખી જોશો તો જ તમને ખ્યાલ આવશે અને એકવાર તમે બનાવશો તો તમે કદાચ વારંવાર આ સ્ટાર્ટર ફરી બનાવશો. કોર્ન છે મેં બોઇલ કરી લીધેલા છે, એટલે આપણે 1-8 મિનિટ આને સોતે કરી પછી કોર્ન એડ કરીશું. હવે આના બેનિફિટ્સ વિશે કહું, કારણ કે આમાં પાણીનું પ્રમાણ બહુ બધું હોય છે. તો આપણે શિયાળામાં પાણીનું પ્રમાણ આપણા શરીરમાંથી ઘટી જતું હોય છે, પણ પાણી ઓછું પીવાતું હોય છે. તો આ ફળ ખાઈએ આપણે તો આપણને પાણી તો મળી રહે છે અને જે એડી જે ફાટી જતી હોય, પાણી જેની ફાટી જતી હોય છે, તો આ ફળ ખાવાથી એની પાણી પણ ફાટવાની પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ સિવાયના વિન્ટર્સમાં સ્પેશિયલ ખાઈ શકાય, બનાવી શકાય એવી કઈ વાનગીઓ છે કે જે તમે ઘરે બનાવતા હોવ છો અથવા તો તમે અમારા વ્યુઅર્સને પણ સજેસ્ટ કરવા માંગતા હોય કે આ વિન્ટરમાં ખાસ એમને આ રેસીપી છે ટ્રાય કરવી જોઈએ, જેના કારણે એમનું હેલ્થ પણ સચવાઈ રહે અને સાથે સાથે એટલું જ બનાવવામાં પણ એમને ઇઝી રહે? હા, સૂપ તો છે જ, સાથે તમે સેલેડ છે કે અત્યારે શાકભાજી એટલા પ્રમાણમાં આવતા હોય છે અને બહુ સરસ આવતા હોય છે. તમે સેલેડ ખાઓ તો એનાથી જ પેટ ભરાઈ જતું હોય. વેજીટેબલ્સ પણ એટલા સરસ આવતા હોય કે તમે એનું અલગ અલગ વેજીટેબલ્સને રૂપમાં કે મિક્સ વેજીટેબલ બનાવો, એવું બધી રીતે બનાવીને તમે યુઝ કરી શકો છો અને બાળકોને પણ ખવડાવી શકો. પોતે પણ હેલ્ધી રહી શકો છો અને બાળકોને પણ હેલ્ધી રાખી શકો છો. અને શિંગોડામાંથી જ બીજું કંઈ બનાવી શકાય? જે રીતે તમે એમના બેનિફિટ કયા છે શિંગોડાના, એટલે વિન્ટરમાં ખાવા તો શરીર માટે ખૂબ જ સારા છે. અત્યારે તો આપણે સ્ટાર્ટર બનાવી રહ્યા છીએ, પણ આ સિવાય એના કોઈ બીજા ફોર્મમાં આપણે શિંગોડાનું કંઈ પણ રેસીપી બનાવી શકીએ? હા, એની સબ્જી પણ બનાવી શકાય છે. આપણે જેમ આપણે બનાવતા હોય એવી રીતે જ યુઝ કરીને બનાવે છે, રૂટીન મસાલા. અને તમે ચાઇનીઝ ટચ આપીને પણ તમે એની સબ્જી બનાવી શકો છો, સ્ટાર્ટર બનાવી શકો છો. જે આખા સિંગોડા હોય છે, જે આખા સિંગોડા છે એને તમે બ્લાન્ચ કરી લેવાના પહેલાં, અને પછી એમાં જેમ આપણે પનીર ચીલ્લી બનાવતા હોય છે એવી રીતે આ સિંગોડાની પણ આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે આમાં કોર્ન એડ કરી દઈશું. આ મેં 1 કપ લીધું હતું, તો 1/4 કપ જેટલું આપણે કોર્ન લેશું. કોર્ન મેં બોઇલ કરેલા છે. દર્શનાબેન, કોર્ન પણ એક એવી જ વસ્તુ છે કે જે કોઈ પણ રેસીપી બને તો એમાં લોકો એડ કરતા જ હોય છે. તો તમે જેવી રીતે શિંગોડામાંથી અલગ અલગ વેરિએશન બનાવીને અલગ અલગ રેસીપી ટ્રાય કરતા હો છો, એવી રીતે શું કોર્નમાંથી પણ કરતા હોવ છો? હા, ચોક્કસ. કોર્નમાંથી હું પોકેટ્સ બનાવું છું છોકરાઓને,
અને પીઝા ઘરે પીઝા બનાવીને એના પર કોર્ન નાખું છું, એના સૂપ બનાવું છું. એવી રીતે ઘણી બધી વેરાયટી હું બનાવતી હોઉં છું કોર્નની. સબ્જી તો બનાવતી જ હોઉં, કોર્ન પનીરનું સબ્જી બનાવું કે કોર્ન કેપ્સિકમની સબ્જી બનાવતી હોઉં. એવી રીતે ઘણી બધી અને વેરાયટી. સલાડ પણ બનાવી સલાડ શકાય. પણ બનાવી શકાય છે. હવે આપણામાં સિઝનિંગ કરી દઈએ. હવે આમાં હું વંડરની કસૂરી મેથી યુઝ કરું છું, જે એક યુનિક ટેસ્ટ આપશે. અને સેજ એવી ક્રશ કરીને એડ કરીશું. 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી એડ કરીશું. મરી પાવડર એડ કરીશું. 1/4 ટીસ્પૂન જેટલું મરી પાવડર. ચીલી ફ્લેક્સ લેશું. 1/2 ટીસ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ લેશું. જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે પણ યુઝ કરી શકો છો. મિક્સ હર્બ છે એ પણ 1 ટીસ્પૂન જેટલું લેશું. સોલ્ટ લેશું ટેસ્ટ પ્રમાણે. વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. દર્શનાબેન, ખાસ તો જ્યારે વિન્ટરમાં કોઈ ગેસ્ટ આવે તો એવા સમયે જો સ્નેક્સમાં કંઈક બનાવવું હોય અથવા તો ડિનરમાં કંઈક બનાવવું હોય તો એ માટે કોઈ સ્પેશિયલ રેસીપી તમે સજેસ્ટ કરી શકો? હા, ગેસ્ટ આવ્યો હોય સ્ટાર્ટર છે ને બહુ જ ઇઝીલી અને બહુ ઝડપથી બની જાય છે. તો તમે ખાલી આ રેડી કરીને રાખી દો સ્ટફિંગ, તો તમે જલ્દીથી સર્વ કરી શકો છો. અને ડિનરમાં બનાવવા માટે પણ અત્યારે તો વેજીટેબલ આવે છે, તો વેજીટેબલ્સમાંથી તમે વેજીટેબલ્સ રેડી કરીને રાખી દીધા તો સાથે ચાપડી તમે મિક્સ વેજીટેબલ બનાવી દીધા અને સાથે ચાપડી સર્વ કરી દેવાની. અને બનાવીને પણ રાખી શકો છો તમે ચાપડી. તો વેજીટેબલ્સ ગરમ કરીને ચાપડી સાથે સર્વ કરી શકો છો. ચાપડી તવો, ઊંધિયું એ બધું બેસ્ટ ઓપ્શન છે આપણે અત્યારે. એટલે એકદમ ઇઝી અને ઝટપટ બની જાય એવી રેસીપી છે દર્શનાબેન સજેસ્ટ કરી રહ્યા છે. વિન્ટરમાં જ્યારે ઘરે કોઈ ગેસ્ટ આવે તો એ કોઈ પણ રેસીપી તમે બનાવી શકો છો. હવે ગેસ ઓફ કરી દેશું અને બોલમાં કાઢી લઈશું. દર્શનાબેન, સ્ટાર્ટરનું ટોપિંગ રેડી થઈ ગયું છે. હવે આગળ આપણે શું કરીશું? એને ઠંડુ કરી લેવાનું છે. ઠંડુ કર્યા પછી એમાં મેયોનેઝ એડ કરીશું. ઓકે. અને જો તમે મેયોનેઝ એડ કરવા ના માંગતા હોય તો તમે હંકટ પણ યુઝ કરી શકો છો. દહીંને થોડીવાર કપડામાં બાંધી દેવાનું, જેથી થીક થઈ જશે અને પછી એમાં એડ કરી દેવાનું. ઓકે. અને જે લોકોને ચીઝ એડ કરવું હોય ચીઝ બી એડ થઈ શકે? ચીઝ પણ એડ કરી શકે. અને જે મેં આમાં કોર્ન એડ કર્યા છે, કોર્નની જગ્યાએ તમે સિંગ, પલાળેલી સિંગ છે એને પણ બોઇલ કરીને એડ કરી શકો છો. હવે એમાં મેયોનેઝ એડ કરી દેશું. 1 ટેબલસ્પૂન મેયોનેઝ એડ કરશું અને 1 ટેબલસ્પૂન હોટ એન્ડ સ્વીટ સોસ એડ કરીશું. દર્શનાબેન, સ્ટાર્ટરમાં તમે આ સિવાય બીજા કયા કયા સ્ટાર્ટર ઘરે બનાવતા હોવ છો, અથવા તો હવે તમે વિચારીને રાખ્યું કે હવે મારે આ કોમ્બિનેશન કરવું છે? હા, એટલે ઘણા બધા સ્ટાર્ટર બનાવતી હોય. હરાભરા કબાબ છે, પછી જે ચીકપીસ હોય છે એના પણ હું બનાવતી હોય છે, ટિક્કી છે. એવી રીતે અલગ અલગ ઘણા બધા હું સ્ટાર્ટર બનાવતી હોઉં છું. કે વેજીટેબલ્સ, અત્યારે તો વેજીટેબલ્સ એટલા બધા પ્રમાણમાં આવતા હોય છે, તો કોઈ પણ વેજીટેબલ્સનો યુઝ કરીને, કે મિક્સ વેજીટેબલ છે, ગાજર છે, કોબી છે, કેપ્સિકમ છે, કોર્ન છે, એ બધું યુઝ કરીને પણ હું સ્ટાર્ટરમાં બનાવતી હોઉં છું. ટિક્કી છે, બોલ છે, એવી રીતના ઘણા બધા સ્ટાર્ટર બનાવતી હોઉં છું. અને મિક્સ કરી લઈશું. તમે આમાં કોથમીર એડ કરવી હોય તો કોથમીર પણ એડ કરી શકો છો સાથે. હવે આપણે આને કેનેપીઝમાં ભરી લેશું. આ રેડી મેં કેનેપીઝ લીધા છે. તમે ઘરે પણ તમે પૂરી છે કે ચાટની પૂરી જે આવતી હોય છે એમાં પણ આપણે સર્વ કરી શકીએ છીએ. અત્યારે મેં કેનેપીઝ લીધા છે. આમાં 1 ટેબલસ્પૂન જેટલું આપણે ફિલિંગ એડ કરી દઈશું.
હવે આને આપણે ગાર્નિશ કરી દઈએ. ગાર્નિશ માટે મેં ટમેટાની લાંબી લાંબી સ્લાઇસ કરીને લીધેલી છે અને કોથમીર લીધી છે. આને ગાર્નિશ માટે અત્યારે મેં ટમેટો લીધા છે. તમે કલરફુલ કેપ્સિકમ પણ લઈ શકો છો અને ઓલિવ્સ પણ લઈ શકાય છે. જિજ્ઞાસા, રેડી છે મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટની વંડરના કસૂરી મેથીમાંથી બનાવેલું સિંગાડાનું સ્ટાર્ટર. તમે ટેસ્ટ કરીને કહેજો કેવું બન્યું છે. એટલે તમે પણ જો સ્ટાર્ટર બનાવવાના શોખીન હોય અને તમને સમજાતું નથી કે હવે નેક્સ્ટ સ્ટાર્ટર કયું બનાવું, તો વિચારવાનું રહેવા દો. આ સ્ટાર્ટર ટ્રાય કરો, જે એકદમ ટેસ્ટી બનશે ને યુનિક પણ લાગશે. દર્શનાબેન, તમારા ટેસ્ટ અને તમારા ટ્વિસ્ટની રેસિપી માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. દર્શનાબેન, તમે જે યુનિક રેસિપી બનાવી છે ખાસ તો એના માટે તમને બીજું ગિફ્ટ મળે છે વૈદ્ય જગન્નાથજી દ્વિવેદી કૃત બાલસાથી તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે બાલ સાથી, 100 કરતા વધુ વર્ષોથી બાળકોનું સાથી. તો પમ્પકિન સૂપ અને સિંગોડા સ્ટાર્ટર આ બંને રેસિપી ખૂબ જ યુનિક હતી. એટલે આપને પણ જો હવે કંઈક નવું બનાવવું હોય, ખાસ તો વિન્ટર માટે સૂપ બનાવવું હોય, તો આ બંને ઓપ્શન આપના માટે બેસ્ટ રહેશે.